જય સિયારામ વાલા મિત્રોને. મિત્રો, હું આવી ગયો છું શ્રી ડુબાણિયા હનુમાનજી દાદાના સાનિધ્યમાં. મિત્રો, ઢસા ગામની અંદર આવેલું 500 વર્ષ જૂનું સ્વયંભૂ હનુમાનજી મહારાજની જગ્યામાં આવ્યો છું અને હવે હું તમને ત્યાં દર્શન કરાવીશ. અને આ 500 વર્ષનો જે ઇતિહાસ છે, દાદા સ્વયંભૂ બિરાજમાન છે અને અલૌકિક શક્તિ, ભાઈ હજારો શ્રદ્ધાળુઓ આવે છે દૂર દૂરથી ને એની મનોકામના પૂર્ણ કરે છે. તમે તમારી મનની કોઈ પણ મનોકામના દાદાની સમક્ષ આવો, દર્શન કરો અને મૂકો એટલે તમારી મનોકામના દાદા પૂર્ણ કરશે. આસ્થાનો વિષય છે, વિશ્વાસનો વિષય છે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને વધુ લોકો સુધી પહોંચાડજો. આપણે ત્યાંના સ્વયંસેવકોને મળીએ અને એમની સાથે વાત કરીએ અને દાદાનો ઇતિહાસ જાણીએ. તો આપણી સાથે અત્યારે સ્વયંસેવકો જોડાઈ ગયા છે. તો પહેલાં તો તમારો પરિચય આપો. જય સિયારામ, જય દુબાણિયા હનુમાનજી મહારાજ. મારું નામ ભરતભાઈ કાંતિભાઈ રાવલ. ભરતભાઈ શાસ્ત્રી તરીકે મને ઢસામાં ઓળખે છે. પણ ઘણા બધા સમયથી, લગભગ અંદાજિત 15 વર્ષથી હનુમાનજી મહારાજની સેવા કરું છું અહીંયા. બરોબર. તમે 15 વર્ષથી સેવા કરો છો, તો દાદા સ્વયંભૂ છે, 500 વર્ષનો ઇતિહાસ. તો તમને કેવી રીતે ખબર પડી કે દાદા અહીંયા બિરાજમાન છે? શાસ્ત્રમાં કવિઓ, મહા ઋષિમુનિઓ બોલે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે હે, કિસી કો લાગુ પાય, બલિહારી ગુરુદેવને જિસને ગોવિંદ દિયો બતાય. ભાઈ એમાં કહેવાનું એવું થાય છે કે હું જ્યારે ઢસામાં મારું જ્યારે આગમન થયું ત્યારે એ સમયમાં મારી પાસે કોઈ કામ ધંધો હતો નહીં. બરાબર. ત્યારે મારે અહીંયા બાજુમાં શેઠ છે હર્ષદભાઈ કટારિયા, એ મને મળ્યા. મને કે મારી બાજુમાં એક ફેક્ટરી છે, ફેક્ટરીની બાજુમાં હનુમાનજીનું મંદિર છે, તમે એની સેવા કરશો? ચોક્કસ. મને આવો લાભ ક્યાંથી મળે? ત્યારે એ સમયમાં હનુમાનજી દેખાડનાર જ મને હર્ષદભાઈ કટારિયા. શું વાત છે? પછી જ્યારે સેવા મને પ્રાપ્ત થાય ત્યારે મંદિર એકદમ જર્જરિત હતું. આજથી 15 વર્ષ હા, પહેલા. 15 થી લગભગ 17 વર્ષ જેવું થયું. મંદિર એકદમ જર્જરિત થયું. તો પછી હું આવ્યો, મારી પાસે કોઈ સાધન સામગ્રી હતી નહીં. સાયકલ લઈને હું અહીં આવતો પૂજા પાઠ કરવા. પછી મને એ હર્ષદભાઈ કટારીએ બધી સામગ્રી મને લઈ દીધી. તમે સેવા શરૂ કરો, જે કાંઈ જોશે એ હું લઈ દઈશ તમને. તો તમામ સામગ્રી જે કાંઈ આવતી હતી મારે પૂજામાં, એ બધી મને લઈ દીધી. ધીરે ધીરે મેં મારી સેવા કરી. સેવામાં તો એવું છે કે જ્યારે જ્યારે સેવા કરતો ત્યારે મને અતૂટ શ્રદ્ધા દાદામાં ઉત્પન્ન થવા માંડી. જ્યારે જ્યારે કોઈ દાદાનું મને નામ લે ત્યારે તો એમ તમે અત્યારે મને પૂછો છો તો હું એટલું બધા એના શબ્દમાં કઈ રીતે વર્ણવી શકું એવી મારી પાસે શક્તિ છે નહીં. પણ કહેવાનો ભાવાર્થ છે કે હનુમાનજી મહારાજ મને પ્રાપ્ત થયા છે, એ હર્ષદભાઈ કટારિયાથી પ્રાપ્ત થયા છે. તો એનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. મને એને ભગવાન બતાવી દીધા છે. આ બાજુમાં બેઠેલા છે હર્ષદભાઈ છે. તો તમને દાદાનું સાનિધ્ય અહીંયા છે, તમારી ફેક્ટરી, તો ઈ તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે દાદા અહીંયા સ્વયંભૂ બિરાજમાન છે? પહેલા માનો કે હું ઓઇલ મિલે બેસતો, પછી ધંધો ટ્રાન્સફર કરીને મારે અહીંયા બેસવાનું થયું. બરોબર. પછી ફેક્ટરી બાબતના કામે હું બહારગામ ગયેલો, ભાવનગર. ત્યાં એક મને સંત ભેગા થયેલા. તો એણે એવું કીધેલું, અને કોન્ટ્રાક્ટરની ત્યાં જ સંત બેઠા હતા. તો મને કે ભાઈ તમારું કયું ગામ? મેં કીધું મારું ગામ ઢસા. મને કે બરોબર. પછી એણે આમ નામ એવું કીધું, પૂછ્યું મને કે ત્યાં તમારે ધાર્મિક સ્થળ? મેં કીધું અમારે બાજુમાં છે મંદિર દુબાણિયા. તો એણે એની મેળે જ એવું કીધું કે તમારે દાદા છે દુબાણિયા દાદા, એ અપૂત છે, હનુમાનજી મહારાજ અપૂત છે, તમે એની સેવા ચાલુ કરાવો. બરાબર. તો પછી મને વિચાર આવ્યો, મેં કીધું હા, એ વાત તમારી સાચી. પછી આવી અને તરત જ મને આ ભરતભાઈ રાવળ ભૂદેવ મને મળ્યા. એટલે મેં એને રજૂઆત કરી. તો એણે મને એવું કીધું કે હા, હું ભાઈ તમે કહો ત્યારથી આવી જાઓ. મેં કીધું કાલથી જ દાદાની સેવા પૂજા કરી દો, જે જોઈએ એ બધું મળી જશે. અને બાજુમાં જ મારી ફેક્ટરી છે, કટારિયા સિમેન્ટ પાઇપ, અને 35 વર્ષથી છે. દાદાનો સ્વયંભૂ હુકમ થયો અને 15 વર્ષથી હું અહીંયા બેસતો. મેં એવું સાંભળ્યું છે ભરતભાઈ કે અહીંયા ઘણા બધા લોકોના કાર્યો સંપૂર્ણ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે. એમાં એવું છે કે શ્રદ્ધા શાસ્ત્રમાં કીધું છે ને, અમારા શાસ્ત્રમાં એવું કીધું શ્રદ્ધા એટલે શ્રાદ્ધમ, કે જેવી માણસ શ્રદ્ધા રાખે એવી દાદા એની મનોકામના પૂરી કરે. દાદા બધાનું સાંભળવા જ બેઠા છે. ઘણા બધા પરિચય, ઘણા બધા મને અનુભવ થયેલા છે. ખાસ તો મારો જ અનુભવ તમને કહું હું. બીજાના અનુભવની તો પછી વાત છે. હું ખુદ આ પૂજા કરું છું એટલે મને ખબર છે કે મારી પાસે
મારી પાસે કોઈ પણ પ્રકારની કેપેસિટી હતી નહીં. દાદાના સાનિધ્ય મને પ્રાપ્ત થયું તો મને ઘણું બધું દાદાનો સહકાર, દાદાના આશીર્વાદ, દાદાએ મને ખૂબ ઉગાર્યો. કીધું છે ને દુબાણી હનુમાનજી મહારાજ લખ્યું છે તો ડૂબતા ને તારનારા, એમાં ઈ માયલો એક હું છું. મને ડૂબતો હતો અને મને તારી દીધો છે આ હનુમાનજી મહારાજ. બોલો હનુમાનજી મહારાજની જય. રામચંદ્ર ભગવાનની જય. ખરેખર મને રૂવાડા ઉભા થઈ ગયા તમારું સાંભળીને. પછી તમે મને આપા જે છે હરદાસ, પછી આપા મેરામ વિશે વાત કરતા હતા, તો એની માહિતી શું છે? એમાં એવું છે કે આ જે તકલી મારીને છે ને, તો લગભગ ઘણા બધા સમયથી, આજથી અંદાજિત સમય તમને હું આપી શકું. કદાચ એ લોકોના જે આપા હરદાસ છે એમના 7મી પેઢીના વંશજો જે છે એ અત્યારે હાજર છે ઢસા ગામની અંદર. અને એ લોકોથી 7મી પેઢી આપા હરદાસજી મહારાજ છે. બરાબર. એટલે એનો જ્યારે 10 વર્ષની ઉંમર હતી ત્યારે કોઈ ખાખી બાપુ સાથે અહીંયા પૂજા કરતા. ત્યારે એ સમયમાં તમારો જન્મ હોય ન હોય એમને ખબર નથી, પણ જે બુઝુર્ગો હતા એ લોકો, જે મેઘાણી પરિવારના, આ લોકો આવી વાત કરતા કે આપા અહીંયા 10 વર્ષ સેવા કરી અને ખાખી બાપુ સાથે ગયા છે. એમના જ પાછા એક વંશજ જે અહીંયા બિરાજમાન છે, હિતેશભાઈ મેઘાણી. જય શ્રી રામ. હિતેશભાઈ, તો તમે અમારા દર્શકોને જણાવો કે આની ડિટેલમાં જેટલી તમને માહિતી હોય, જેથી દર્શકોને પણ ખ્યાલ આવે અને વધુ લોકો સુધી આ માહિતી. જય શ્રી કૃષ્ણ. જય આપા હરદાસ. હવે હું આપા હરદાસનો 7મો વંશજ છું અને આપા હરદાસની અત્યારે જિયાત સમાધિ છે એ બાબરાના દરેડ મુકામે છે, આપા મેરામ ને આપા હરદાસની. અને એ ઘણા વર્ષો પહેલા અહીંયા એને સેવા પૂજા કરેલી છે ખાખી બાપુ સાથે. બરાબર. અને અભી હાલ અત્યારે દરેડની અંદર ધામધૂમથી ઉજવાય છે, દરેડની અંદર બીજ. અને અમારું અહીંયા કંઈ મંદિરે ઠાકર દ્વારો છે, એ આપા હરદાસના જે જન્મ સ્થળ છે ને ત્યાં જ અત્યારે છે. અત્યારે એના નવો નિર્માણ મંદિર બની રહ્યું છે ઠાકરનું. અને ઢસા ગામની અંદર ગઢડા રોડ ઉપર જ છે. અને એ ઠાકર દ્વારો અત્યારે અમારે બને છે. અને અત્યારે હાલમાં હયાત પૂજા અમારે ચાલુ જ છે, પૂજારી રાખેલા છે. અને અમારા શાસ્ત્ર મુજબ જ પૂજા ચાલુ છે એની. અને આપા હરદાસનું મને તો ન ખબર હોય, પણ મારાથી ઘણી પેઢી થઈ ગઈ, 7 પેઢી થઈ ગઈ છે. પણ એ વાતો કરતા કે આપા હરદાસ સાવ બ્રહ્મચારી હતા અને એને બધે જેવા પૂજા કરી, ઘણી જગ્યાએ કરી. અને જે જગ્યાએ કરી ત્યાં બધે હનુમાન દાદાની જ કરી છે એને. એમ કે અહીંથી ગયા આ જગ્યાએ એમને તપસ્યા કરેલી છે ને? હા, આ જગ્યાએ એને ખાખી બાપુ સાથે તપસ્યા કરી. પછી ઘણા વર્ષો થઈ ગયા. અને પછી ત્યાંથી ગયા એ કરિયાણા ગયા. કરિયાણા ગામ ઉપર ત્યાં એને તપસ્યા કરી. ત્યાંથી પછી આપા હરદાસનો ભેટો થયો. એટલે એ પછી દરેડ ગામમાં ગયા અને બે હારે ભજન ને ભોજન ચાલુ કર્યું. ત્યાં પછી હાલમાં અત્યારે એક હનુમાન દાદા ગાયુના ગોંદરા ઉપર હનુમાન દાદા બેરેલા છે, એ આપા હરદાસ. હા, આપા હરદાસે બેરેલા. ત્યાંથી પછી શેખ પીપરિયા જાઓ, બાબરાથી શેખ પીપરિયા વસાળ એક બાલાજી હનુમાન કરીને બેર્યા, એ આપા હરદાસના બેસાડેલા છે. એટલા એના પરસા છે. આજની તારીખમાં હજી તમે ગમે એ શ્રદ્ધાથી માનો એટલે અત્યારે હાજર અત્યારે કામ કરે છે. હા, દાદા મિત્રો, આપણે દાદાના સાનિધ્યમાં બેઠા છીએ. સરસ બધા સેવકો છે, બધા સાથ સહકાર ખૂબ જ સારો આપે છે. અને હું અહીંથી બેઠા બેઠા હનુમાનજી મહારાજને એવી પ્રાર્થના કરું છું કે જેણે આમાં સહકાર આપ્યો છે એને દુબાણી હનુમાનજી મહારાજ ખૂબ ધંધામાં બરકત આપે, દીર્ઘ આયુષ્ય આપે, ખૂબ ખૂબ સુખી કરે અને એની તમામ મનોકામના પૂરી કરે. એવા એક બ્રાહ્મણ પૂજારીના આશીર્વાદ અને દાદાના આશીર્વાદ આપે એવી પ્રાર્થના સાથે મારી વાતને હું વિરામ આપું છું. જય સીતારામ. જય શ્રી રામ.